નમો લોહે સૌ હરિયંતામ નમો લોહે સૌ વેદાનમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વના સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ અને પરમાર્થભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 486 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 487 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. શુક્લ ધ્યાનની વાત ચાલે છે. 3 શુક્લ ધ્યાનનું વર્ણન કર્યું અને હવે આજે ગાથા 487માં ચોથું શુક્લ ધ્યાન એનું વર્ણન કરે છે. વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું ચોથું શુક્લ ધ્યાન. તો 487ની ગાથા લઈએ છીએ. સંસ્કૃતમાં 487ની ગાથા આ રીતે છે. યોગ વિનાશમ કૃત્વા કર્મ ચતુષ્કસ્ય શપણકરણાર્થમ યત ધ્યાયતિ અયોગી જિનઃ નિષ્ક્રિયમ તત ચતુર્થમ ચ. ચોથું શુક્લ ધ્યાન એ પૂર્ણ દશા થતા પહેલા એટલે કે 14મા ગુણસ્થાને પ્રગટ થાય છે. 14મા ગુણસ્થાનનો સમય બહુ જ ઓછો હોય છે, પણ એ ગુણસ્થાનમાં જે બાકી રહેલી અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે, 85 પ્રકૃતિઓ જે છે, એનો ક્ષય થઈ જાય છે. એનો પણ ક્ષય થઈ જાય છે. 14મા ગુણસ્થાને આવે છે એ વખતે તો 13મા ગુણસ્થાનના જે છેલ્લા સમયો જે છે, એટલે કે અંતર્મુહૂર્ત કાળ બાકી રહે ત્યારે જે ત્રીજું શુક્લ ધ્યાન હરિયંત પરમાત્માને થાય છે, એ દ્વારા એ 14મે આવે છે ત્યારે એ અયોગી કેવળી થઈ જાય છે. એટલે કે યોગ રહેતો નથી. યોગ રહેતો નથી એટલે કે આત્મપ્રદેશોનું કંપન એમને હોતું નથી. શરીર છે, દ્રવ્યમન છે, બધું છે, પણ છતાં પણ હવે એના નિમિત્તે જે આત્મપ્રદેશોનું કંપન થતું હતું એ થતું નથી. એટલે કે યોગ નથી. આપણે જાણીએ છીએ કે કર્મબંધના કારણમાં યોગ એક કારણ છે, એ છેલ્લું કારણ છે, અને એ યોગ જે છે એ પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધનું કારણ છે. તો કેવળી ભગવાનને 13મા ગુણસ્થાને પણ યોગ હતો. તીર્થંકર ભગવાન છે કે સામાન્ય કેવળી ભગવાન છે, તો હરિયંત પરમાત્માને 13મા ગુણસ્થાને યોગ છે. અને 13મું ગુણસ્થાન, એ 13મા ગુણસ્થાનમાં તો સમય બધાનો જુદો જુદો. સામાન્ય રીતે તીર્થંકર ભગવાનને 13મું ગુણસ્થાન હોય તો ઘણા વર્ષોનું હોય, કેમ કે એમના થકી તો જીવો જ્ઞાન પ્રકાશ પામવાના છે, જગતનું કલ્યાણ થવાનું છે, એટલે એમને કંઈ ટૂંકું આયુષ્ય હોય નહીં. મહાવીર સ્વામી ભગવાન ભરત ક્ષેત્રને વિશે છેલ્લા 24મા તીર્થંકર થયા, તો એમને પણ કેવળ જ્ઞાન થયા પછીનો સમય આપણે જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે 42મા વર્ષે કેવળ જ્ઞાન થાય છે, પછી 72 વર્ષનું આયુષ્ય, એટલે 30 વર્ષ સુધી ઓમકાર ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો એમાંથી કેટલા બધા જીવોનું કલ્યાણ થયું. એટલે તીર્થંકર ભગવાનના આયુષ્ય તો વધારે હોય, પણ કેવળી ભગવાનના આયુષ્ય, બીજા બધા અન્ય કેવળી ભગવાનના આયુષ્ય જુદા જુદા હોય. કોઈકનું તો બહુ ઓછું આયુષ્ય હોય, 6 મહિના કરતા ઓછું આયુષ્ય રહ્યું હોય તો એ તો કેવળી સમુદ્ઘાત પણ કરે છે. એ બધું આપણે જાણીએ છીએ. પણ મૂળ વાત એ છે કે જે પ્રમાણે આયુષ્ય છે એ પ્રમાણેનો ભાગ તો એ 13મું ગુણસ્થાન છે. તો એ 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન થયા પછીનો જેટલો સમય છે એ બધો પૂરો થાય અને છેલ્લે અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે એ યોગ સહિત કેવળી છે, સયોગ કેવળી છે,
એ યોગ જે છે, મન વાણી કાયા, એ તો યોગના નિમિત્ત છે. વાસ્તવમાં આપણે એને ભલે યોગ કહીએ પણ એ વાસ્તવમાં યોગ નથી. યોગ તો આત્મપ્રદેશોનું કંપન છે. તો એવું આત્મપ્રદેશોનું કંપન હવે જયારે 14મે આવે છે, ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ કરીને, ત્યારે એમને યોગ હોતો નથી. એટલે આત્મપ્રદેશોનું કંપન બંધ થઈ જાય છે અને 14મા ગુણસ્થાનનો એ સમય છે, એમાં બાકી રહેલી અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે. ત્યાં એ ચોથું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, એમાં એનો ક્ષય થઈ જાય છે અને પછી તો એ શરીરને છોડી નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. પણ એ ચોથા શુક્લ ધ્યાનની અહીંયા વાત કરવામાં આવી છે. વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું ચોથું શુક્લ ધ્યાન છે. અને એની આ ગાથા આચાર્ય ભગવાને કહી 487ની. એના અર્થમાં કહે છે કે યોગોની નિવૃત્તિનો, જે યોગો હતા એની નિવૃત્તિ થવી એવી પ્રવૃત્તિનો અભાવ, યોગોની નિવૃત્તિની અહીંયા તો વાત છે. સૌથી પહેલી વાત તો એ છે કે યોગની નિવૃત્તિ તો એમને 13મા ગુણસ્થાનના છેલ્લા વખતમાં જયારે ત્રીજું શુક્લ ધ્યાન કર્યું એટલે થઈ અને 14મે આવ્યા છે. તો યોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જયારે કેવળી ભગવાન અયોગી જીન થાય છે, તો 14મું ગુણસ્થાન છે, ત્યારે 14મા ગુણસ્થાનમાં અઘાતી કર્મોની 85 પ્રકૃતિઓ જે સત્તામાં રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું ચોથું શુક્લ ધ્યાન છે. જો એક વાત અહીંયા સમજવાની છે, એનો ક્ષય કરવો છે, 85 પ્રકૃતિ જે સત્તામાં રહી છે તેનો ક્ષય કરવો છે, એવો વિકલ્પ ભગવાનને હોતો નથી. એવો કોઈ વિકલ્પ હોતો નથી. કેવળ જ્ઞાન થયા પછી કોઈ વિકલ્પ જ હોતા નથી. કોઈ વિકલ્પની વાત નથી. 7મા ગુણસ્થાનમાં પણ વિકલ્પ નથી. જે જયારે છઠ્ઠે આવે ત્યારે વિકલ્પ હોય કે શાસ્ત્રની રચના કરું કે સ્તુતિ કરું કે આ જીવોને સમજાવવું, શિષ્યોને સમજાવવું, એ બધું છઠ્ઠા ગુણસ્થાનમાં હોય. પણ 7મે કોઈ વિકલ્પ નથી, નિર્વિકલ્પ ધ્યાન છે. તો પછી ઉપરની તો વાત, એમાં તો ક્યાં વિકલ્પ છે? એટલે ભગવાનને કઈ વિકલ્પ નથી હોતા કે હવે અઘાતી કર્મનો મારે ક્ષય કરવાનો બાકી છે તો હવે હું ધ્યાન કરું, એવી કોઈ વાત નથી. એ તો પ્રભુ તો ધ્યાનમાં જ છે, 13મા ગુણસ્થાનમાં ધ્યાનમાં જ છે, સ્વરૂપમાં જ છે, સ્થિરતા જ છે. ઉપયોગ ફરતો જ નથી. ઉપયોગ અંદરમાં છે, એ ત્યાંય પણ ત્યાં રહ્યો છે, ત્યાં પણ ફરતો નથી. એકત્વ વિતર્ક ની વાત કરી, જે બીજું શુક્લ ધ્યાન 12મા ગુણસ્થાને થાય છે, ત્યારે પછી 13મા ગુણસ્થાન આવે ત્યારે તો કોઈ ઉપયોગ અંદરમાં ફરતો નથી. અને આવી દશામાં 13મા ગુણસ્થાનની દશામાં જે રહ્યા છે એમને કઈ વિકલ્પ નથી આવતો કે હવે મારે બાકીના અઘાતી કર્મોનો ક્ષય કરવો, તો કોઈ વિકલ્પ હોતો નથી. અને એમાં પછી જયારે 14મે આવે છે તો કંપનનો અભાવ થાય છે, એટલે યોગનો અભાવ થઈ જાય છે. અને એ 14મા ગુણસ્થાનમાં પછી એમ નથી કે હવે બાકી રહેલી અઘાતી કર્મની પ્રકૃતિ એનો ક્ષય કરવું, એવી તો કોઈ વાત હોતી જ નથી. પ્રભુ તો સ્વરૂપમાં જ છે. જયારે કંપનનો પણ અભાવ થઈ જાય, આત્મપ્રદેશોના કંપનનો અભાવ થઈ જાય, એવી અદ્ભુત દશા અને પ્રભુ પ્રાપ્ત કરી લે છે. 14મું ગુણસ્થાન અદ્ભુત હોય છે. તો હવે બાકી રહેલી કર્મની પ્રકૃતિ જે છે એનો આપોઆપ ક્ષય થઈ જ જાય છે. એવી દશામાં આપોઆપ ક્ષય થઈ જાય છે. અને એટલે જ એ વખતનું જે ધ્યાન છે એનું નામ આપવામાં આવ્યું કે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. એ નામનું ચોથું શુક્લ ધ્યાન છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે 14મા અયોગી, એટલે યોગ હવે રહ્યો નથી, અયોગી જીન ગુણસ્થાનની સ્થિતિ 5 લઘુ અક્ષર અ, ઈ, ઉ, રૂ, લૃ, બસ આટલો સમય, આટલી સ્થિતિ છે આ ગુણસ્થાનની. બસ એટલો સમય પછી પ્રભુ એ નિર્વાણ પામે છે, એ દેહને છોડી દે છે. આટલા સમયની અંદર જ એ 85 પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થઈ જાય છે. 14મા અયોગી જીન ગુણસ્થાનની સ્થિતિ 5 લઘુ અક્ષર અ, ઈ, ઉ, રૂ પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને અઘાતી કર્મોની 85 પ્રકૃતિ સત્તામાં રહી છે. તેના નાશનું કારણ આ યોગોનું રોકાવું છે. હવે યોગ છે જ નહીં,
યોગ છે જ નહીં. એટલે 85 પ્રકૃતિ છે એ સત્તામાં રહી છે એનો ક્ષય થાય છે. તેથી તેને ધ્યાન કહ્યું છે. 13મા ગુણસ્થાનની માફક અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો. ત્યાં ધ્યાન કહેવામાં આવ્યું, પણ એ ઉપચાર માત્ર પ્રભુત્વ સ્વરૂપમાં જ છે. ઉપયોગ પણ ફરતો નથી. કારણ કે ઈચ્છાપૂર્વક ઉપયોગને થંભાવવા રૂપ ધ્યાન અહીં નથી. ઈચ્છાપૂર્વક પણ ઉપયોગને થંભાવ્યો છે એમ પણ નથી. એ ઉપયોગ તો સ્વરૂપમાં સ્થિર થયો છે, થંભી ગયો છે. તો એ કર્મ પ્રકૃતિઓના નામ તથા અન્ય પણ, એટલે 85 પ્રકૃતિ જે છે અન્ય પણ વિશેષ કથન બીજા ગ્રંથ અનુસાર છે તે સંસ્કૃત ટીકાથી જાણી લેવા. અને એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ અહીંયા કહ્યું. એટલે 14મું ગુણસ્થાન એની વાત કરી, અને ચોથા અયોગી ગુણસ્થાનમાં જે ચોથું શુક્લ ધ્યાન છે એની પણ અહીંયા વાત કરવામાં આવી. એટલે વ્યૂ પરત ક્રિયા નિવૃત્તિ નામનું ચોથું શુક્લ ધ્યાન અને 14મું ગુણસ્થાન એ વાત અહીંયા પૂરી કરી. એટલે એ રીતે આ ધ્યાન એટલે તપમાં અંતરંગ તપની અંદર જે છઠ્ઠું જે તપ હતું એ ધ્યાન હતું. તો એનું પણ અહીંયા વર્ણન પૂરું થાય છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સામે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, પાના નંબર 397. અહીંયા 487ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ છેલ્લે 2 લીટીમાં છે ત્યાંથી આપણે વર્ણન લઈએ છીએ. કહે છે કે જો અહીં 14મે ગુણસ્થાને ક્રિયાની નિવૃત્તિ થાય છે એમ કહેલ છે. ક્રિયાની નિવૃત્તિ થાય છે એમ કહેલ છે. 13માં જે ક્રિયાની વાત હતી તો એ કઈ ક્રિયા, કઈ શરીરની ક્રિયાની વાત ન હતી. માટે અજ્ઞાનીની એવી દલીલ છે કે 14મા ગુણસ્થાન સુધી ક્રિયાની જરૂર પડે છે. પહેલા 13મા ગુણસ્થાન વખતે પણ ગુરુદેવે આ વાત સમજાવી હતી. અજ્ઞાનીની આ ખોટી દલીલો કરે છે, ક્રિયા શબ્દને પકડે છે. શું કે છે કે જો 14મે ગુણસ્થાને ક્રિયાની નિવૃત્તિ થાય છે એમ કહેલ છે, માટે અજ્ઞાનીની એવી દલીલ છે કે 14મા ગુણસ્થાન સુધી ક્રિયાની જરૂર પડે છે અને તમે ક્રિયાનો નિષેધ કરો છો તે બરાબર નથી. તો તેને કહે છે, સમજાવે છે કે ભાઈ સમજ, આ ક્રિયા આત્માને લાભદાયક નથી એમ એ ક્રિયા વડે 14મું ગુણસ્થાન થયું નથી. કોઈ ક્રિયા અટકાવીને 14મું ગુણસ્થાન થયું નથી. કેમ કે તે તો ક્રિયા માત્ર બધી જે કઈ ક્રિયા હોય એ તો બધી વિકારી ક્રિયા છે. એની સાથે રહેલો વિકલ્પ હોય એ શુભ કે અશુભ હોય, અને એ ક્રિયા એ કઈ આત્માને લાભદાયક હોતી જ નથી. એટલે 13મે ગુણસ્થાને ક્રિયા અને પછી 14મે બંધ કરે એવી કોઈ વાત નથી હોતી. અને એનાથી તો આશ્રવ અને બંધ થાય. ક્રિયાનો વિકલ્પ ઉઠ્યો એટલે આશ્રવ અને બંધ થાય. અરે આચાર્ય ભગવાન 7મા 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા કુમકુંદાચાર્ય ભગવાન જેવાને પણ જ્યારે 6ઠ્ઠે ગુણસ્થાને આવે અને આ શાસ્ત્રની રચના કરવાનો જે ભાવ થયો તો પણ એમને શુભ બંધ થયો, એમને પુણ્યનો બંધ થયો, આશ્રવ થયો. પુણ્ય આશ્રવ ને પુણ્ય બંધ થાય છે. એટલે તો એવા એ કોઈ ક્રિયા જે છે એની કોઈ અહીંયા વાત નથી. એનો અભાવ કરે ત્યારે ચોથું શુક્લ ધ્યાન હોય છે. તો જે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતીની વાત 13મા ગુણસ્થાનમાં કરવામાં આવી હતી તો એને વિશે કહે છે કે એ યોગ છે, આત્મપ્રદેશોનું કંપન છે, એ ક્રિયા છે. અને એનો અભાવ અત્યારે અહીંયા કરે છે. એ ચોથા શુક્લ ધ્યાન દ્વારા કરે છે. અથવા તો એમ કહીએ કે એ ત્રીજા શુક્લ ધ્યાન દ્વારા એ કરી અને અહીંયા 14મે આવ્યા છે. અને પછી ચોથું શુક્લ ધ્યાન છે એમાં તો પછી એવી દશા છે, એમાં તો એવી અયોગી કેવળીની દશા છે. અને બાકીની કર્મની પ્રકૃતિઓ આપોઆપ ખરી જાય છે. ભાવાર્થમાં કહે છે કે 14મા અયોગી જીન ગુણસ્થાનની સ્થિતિ 5 લઘુ અક્ષર પ્રમાણ છે. ત્યાં યોગની પ્રવૃત્તિનો અભાવ છે અને અઘાતી કર્મની 85 પ્રકૃતિ સત્તામાં રહી છે. તેના નાશનું કારણ આ યોગોનું રોકાવું છે. હવે યોગ નથી એટલે એ પેલી પ્રકૃતિનો નાશ થાય છે. તેથી તેને એ અપેક્ષાએ ધ્યાન કહ્યું છે. 13મા ગુણસ્થાનની માફક અહીં પણ ધ્યાન કહેવું એ ઉપચાર છે. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં જ છે, ઉપયોગ તો ફરતો જ નથી. અને કોઈ ઈચ્છાપૂર્વક કઈ ઉપયોગને થંભાવ્યો છે એમ પણ નથી. એટલે કહે છે કે કારણ કે ઈચ્છાપૂર્વક ઉપયોગને સ્થિર કર્યો છે, થંભાવવા રૂપ ધ્યાન અહીં નથી.
અને એ કર્મ પ્રકૃતિઓના નામની વાત કરી, 85 કર્મની પ્રકૃતિઓના નામ અન્ય વિશેષ કથન બીજા ગ્રંથ અનુસાર છે તે ત્યાંથી જાણી લેવા. આ તો સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષાનો ગ્રંથ છે, અને અનુપ્રેક્ષાની વાત કરતા કરતા આચાર્ય ભગવાને પછી 12 પ્રકારના તપની વાત લીધી ચુલિકા તરીકે, અને એમાં આ અભ્યંતર તપમાં છેલ્લું તપ જે ધ્યાન, એનો વિસ્તાર કર્યો. તો એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવ્યું. હવે આગળ તપના કથનને સંકોચે છે. તપના કથનને સંકોચે છે એ પહેલા આપણે સહેજ એક દ્રષ્ટિપાત કરી, બહુ વિસ્તાર નથી કર્યો મને ખ્યાલ છે, છતાં પણ આપણે ધ્યાન લઈએ છીએ. દ્રવ્ય સંગ્રહ, બૃહદ દ્રવ્ય સંગ્રહ છે, એમાં જે ગુરુદેવે જે થોડો વિસ્તાર જે કર્યો છે તે જરાક લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ ભાગ બીજો. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો છે. એની અંદર આ જે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું ચોથું શુક્લ ધ્યાન છે, એના વિશે જે કહ્યું છે તે અહીંયા આ રીતે છે કે શુક્લ ધ્યાનના ચોથા પાયામાં કંપનની ક્રિયાનો અભાવ છે. કંપનની ક્રિયાનો અભાવ છે. આ 14મા ગુણસ્થાનકે હોય છે, અને જ્યાં કોઈ પણ પ્રકારનું કંપન અથવા યોગ નથી, એટલે જેમાં કંપનની ક્રિયા દૂર થઈ છે, એટલે ક્રિયા નિવૃત્તિ થઈ છે, એ અપેક્ષાએ આ ગુણસ્થાનકે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન, એ અપેક્ષાએ એને શુક્લ ધ્યાન કહે છે. અને ત્યાર પછીથી એ સમયે જે છે 5 અક્ષર બોલીએ એટલો સમયમાં એ કાર્ય થાય, પછીથી એ સિદ્ધ દશાને પ્રગટ કરે છે, એટલે નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. તો આટલી વાત આમાં લેવી. હવે એ પછીથી અહીંયા ગાથા 488 છે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની અંદર. તો તપની વાત કરી, 6 પ્રકારના તપની વાત કરી, એટલે હવે તપના કથનને સંકોચે છે. મૂળ ગ્રંથ હતો એ તો આપણે જાણીએ છીએ, તે અનુપ્રેક્ષાનો ગ્રંથ હતો. એમાં પછી આ તપની વાત આવી ચુલિકા તરીકે, અને હવે એ તપની વાત આટલી બધી કરી તો પછી એના કથનને સંકોચે છે. 488ની ગાથા. એતત દ્વાદશ ભેદમ ઉગ્ર તપઃ યહ ચરતિ ઉપયુક્તઃ સ ક્ષપયિત્વા કર્મ પુંજમ મુક્તિ સુખમ અક્ષયમ લભતે. ના અર્થમાં કહે છે કે આ 12 પ્રકારના તપ કયા, તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્ર તીવ્ર તપનું આચરણ કરે છે, 12 પ્રકારના તપ કયા, તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્ર તીવ્ર તપનું આચરણ કરે છે, તે મુનિ કર્મપુંજનો ક્ષય કરીને મોક્ષ સુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષ સુખ? જે અક્ષય છે, અવિનાશી છે, એનો ક્ષય થતો નથી, એનો નાશ થતો નથી, એવું મોક્ષ સુખ છે. 14મા ગુણસ્થાનથી પછી સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે, એ મોક્ષ સુખનો નાશ થતો નથી, અવિનાશી છે. આમ તો 13મા ગુણસ્થાનથી જ એની શરૂઆત થઈ ગઈ છે. ભાવાર્થમાં કહે છે કે તપથી કર્મ નિદ્રા થાય છે તથા સંવર થાય છે, અને એ નિદ્રા તથા સંવર બંને મોક્ષના કારણ છે. જે મુનિવ્રત લઈને બાહ્ય અભ્યંતર ભેદથી કહેલા આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે, જેમ કહેવામાં આવ્યું છે એ જ રીતે આચરે છે, એટલે તે જ વિધાનપૂર્વક આચરે છે, તે મોક્ષને પ્રાપ્ત થાય છે, અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. અનંત કાળના કર્મોનો અભાવ જ્યારે મુક્તિ પામે ત્યારે થાય છે. અનંત કાળ સુધી આ જીવ કર્મ સહિત જ રહ્યો છે, અનંત કાળથી રહ્યો છે, અને જ્યાં સુધી સિદ્ધ દશા પ્રગટ નથી કરતો ત્યાં સુધી જીવ કર્મ સહિત છે, અને કર્મ રહિત થાય છે એ મુક્તિની દશા છે. એ એનું મૂળ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ જ છે પોતે. એ કર્મને કારણે કઈ
એનું સ્વરૂપ જે છે એ મલિન થયું નથી, તો એવું ને એવું જ રહ્યું છે, પણ કર્મ સહિત છે, સાથે કર્મ પણ છે. તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધા રહિત આત્મીય સુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ 12 પ્રકારના તપના ધારક તથા આ તપના ફળને પામે છે એવા સાધુ 4 પ્રકારના કયા છે. આ 12 પ્રકારના તપના ધારક તથા આ તપના ફળને પામે છે તેવા સાધુના 4 પ્રકાર કયા છે. અણગાર, યતિ, મુનિ અને ઋષિ. બધા 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે એ વાત સમજી લેવાની. બધા મુનિ છે, નગ્ન દિગંબર જે છે, બધાને બાહ્યની અંદર 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે અને અંતરંગમાં એમને 7મા ગુણસ્થાનની દશા પ્રમાણે આત્માનું સંવેદન છે, પ્રચુર સંવેદન, આત્મામાં વિશેષ એકાગ્રતા છે. આ બધું છે બધાને. છતાં પણ એના ભેદ કંઈક અહીંયા કહેવામાં આવ્યા છે, તો એ ભેદને જરાક સમજી લઈએ. તો કે છે કે તેમાં ગ્રહવાસના ત્યાગી અને મૂળ ગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે. ગ્રહવાસના ત્યાગી અને મૂળ ગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે. 28 જે ગુણ સહિત જે બાહ્યમાં ચારિત્ર છે અને 7મું ગુણસ્થાન છે તો સાધુ છે, એમ નથી એનો અર્થ થતો કે એમને સમ્યક્ત્વ નથી, એવી કોઈ વાત નથી. ગુણસ્થાન તો 7મું જ છે, એ અણગાર છે. વળી કહે છે કે ધ્યાનમાં રહીને જે શ્રેણી માંડે તે યતિ છે. 7મા ગુણસ્થાને છે, 7મેથી 6ઠે આવે, 6ઠેથી 7મે, 7મે 6ઠે, 7મે 6ઠે થાય છે. એ બધા મુનિ સાધુ તો છે જ, પણ એમાં જરાક ભેદ પાડીને વધારે વાત કરવી છે કે જે ધ્યાનમાં રહી અને જે શ્રેણી માંડે છે તે યતિ છે. હવે એવું યતિ પણ અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે નથી, કેમ કે શ્રેણી ચડી શકાતી નથી. અત્યારે 7મા ગુણસ્થાન સુધી હોય છે, પણ 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં પછી આગળ વધીને શ્રેણી ચડે એ અત્યારે નથી, તો યતિ નથી, એ યતિ કહેવાય છે. વ્યવહારમાં બીજી રીતે યતિ જે કહેવામાં આવે છે એ બધું ખરેખર એવું યતિ પણ હોતું નથી. યતિ કહે છે, શ્વેતાંબરમાં પણ કહે છે અને દિગંબરમાં પણ એ રીતે કંઈક યતિ કહે છે, પણ એ યતિ નથી હોતા. હા, યતિની સાચી વ્યાખ્યા કરી. આગળ કહે છે કે જેમને અવધિ મનપર્ય કેવળ જ્ઞાન હોય તે મુનિ છે. હવે અહીંયા થોડોક આપણને વિચાર આવે કે કેવળ જ્ઞાન હોય છતાં પણ મુનિ કયા છે. એ કેવળી છે, પણ એ છે મુનિ દશા છે એ અપેક્ષાથી વાત કરી છે કે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના હોય એ અપેક્ષાથી વાત હોય કે એટલે આગળ વધ્યા છે. શ્રેણી માંડે છે તેમાં પણ આપણે એમ સમજી લઈએ કે જે શ્રેણી માંડે છે એવી એમની યોગ્યતા જે છે એને યતિ કહે છે. હવે શ્રેણી માંડે એટલે પછી અંતર્મુહૂર્તમાં તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરે, શપથ શ્રેણી માંડી હોય તો, પણ એમાં બંને પ્રકાર હોય એને યતિ કયા છે એમ સમજીએ આપણે. અને અહીંયા તો અવધિ અને મનોપર્ય જ્ઞાન જે છે એ મોતીસૂદ જ્ઞાન તો બધાને છે, પણ સાથે અવધિ અને મનોપર્ય જ્ઞાન તો ગણધર ભગવાનને હોય છે અને એમને તો આ જ ભાવમાં કેવળ જ્ઞાન થાય છે અને પછી મોક્ષે જાય છે. તો કેવળ જ્ઞાન પામ્યા પછીથી એમને મુનિ કહેવા એટલે જરાક આપણને એમ લાગે કે છતાં એમને મુનિ કયા, પણ એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. 4 પ્રકાર કહેવા છે ને એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે ને ઉત્તરોત્તર આગળની વાત લીધી છે. તો આ 3 પ્રકાર થયા. તથા જે રિદ્ધિ ધારક હોય તે ઋષિ છે. એ ઋષિના પણ 4 ભેદ છે. રિદ્ધિ જેમને પ્રાપ્ત થઈ હોય એ ઋષિ છે. તો કે છે ઋષિના પણ 4 ભેદ છે: રાજશ્રી, બ્રહ્મશ્રી, દેવશ્રી તથા પરમશ્રી. ત્યાં વિક્રિયા રિદ્ધિ પ્રગટ થઈ છે, તો વિક્રિયા રિદ્ધિ વાળા રાજશ્રી છે, રાજ ઋષિ છે. વિક્રિયા રિદ્ધિ વાળા રાજ ઋષિ છે. અક્ષીણ મહાન સદવૃદ્ધિ વાળા, અક્ષીણ મહાન સદ લખ્યું છે, યાદ નથી કીધું, વૃદ્ધિ વાળા બ્રહ્મર્ષિ છે. આકાશગામી ચારણ વૃદ્ધિ વાળા દેવર્ષિ છે.
તથા કેવળ જ્ઞાની પરમ ઋષિ છે. કેવળ જ્ઞાની પરમ ઋષિ છે એમ સમજવું. અપેક્ષાથી કેવળ જ્ઞાની પરમાત્માને પણ ઋષિ કયા છે, મુનિ કયા છે, અપેક્ષાથી વાત છે. તો એ 488 ની ગાથા છે. એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ આપણે. અર્થમાં કહે છે, 12 પ્રકારના તપ કયા, તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્ર તીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ મોક્ષ સુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષ સુખ? તો કે ક્ષય કર્યો છે કર્મપુંજ જેમણે તથા અક્ષય છે, અવિનાશી છે. જેટલો કાળ સંસારનો છે તેનાથી અનંત ગુણો કાળ મોક્ષનો છે. સંસાર પર્યાય કરતા સિદ્ધની પર્યાય અનંત ગુણી છે. આપણે પણ પ્રતિક્રમણમાં એ બોલીએ છીએ કે જ્યાં સુધી એ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એ શરીર સહિત છે, અને પછી સંસારથી રહિત થાય છે ત્યારે અશરીરી થાય છે. અને એ કાળ જે પર્યાય શરીર સહિતની પર્યાય હતી એના કરતા અનંત ગુણો કાળ હોય છે. દરેક વખતે એમ જ છે. જે જીવો અનંતકાળ પહેલા જે થયા, સિદ્ધ થયા, તો એમને માટે આપણને એમ બેસે કે બરાબર છે, એમને અનંતકાળ છે સિદ્ધની પર્યાયનો. હવે અત્યારે જે જીવો જે સિદ્ધ થાય છે તો એમને માટે પણ એમ જ છે કે એમને પણ જેટલો સમય સંસાર પર્યાયમાં ગયો, આપણે કહીએ કે અનંતકાળ સંસાર પર્યાયમાં ગયો, તો એના કરતા અનંત ગણો કાળ એમને સિદ્ધ પર્યાયનો છે. હજી ઘણા કાળ પછીથી જે સિદ્ધ થશે એમને માટે પણ એમ જ છે કે એમને પણ ઘણો કાળ અનંતકાળ સંસાર પર્યાયનો ગયો, છતાં પણ સિદ્ધ થયા પછીથી જે સંસાર પર્યાયનો જે કાળ છે એના કરતા સિદ્ધ પર્યાયનો કાળ અનંત ગણો જ હોય છે. જેટલો કાળ સંસારનો છે તેનાથી અનંત ગણો કાળ મોક્ષનો છે. કેમ કે સંસારનો અંત આવી જાય છે, મોક્ષનો અંત આવતો નથી. ભૂતકાળથી ભવિષ્યકાળ પણ અનંત ગુણો છે. બીજી એક વાત ગુરુદેવ અહીંયા લીધી છે કે સિદ્ધ દશામાંથી જીવ પાછો ક્યારેય સંસાર પર્યાયમાં આવતો નથી. માખણનું ઘી થાય પણ ઘીનું માખણ થાય નહીં, એમ મોક્ષમાંથી જીવ પાછો સંસારમાં આવતો નથી. જૈન્ય મતની અંદર માન્યતાઓ છે ફરી પાછો અવતાર ધારણ કરે વગેરે, એવું હોતું નથી. જે મુનિ પોતાનામાં ઉપયોગને જોડે છે તેને એ મોક્ષ થાય છે એમ કહેલું છે. બીજી કોઈ ક્રિયાથી મોક્ષ થતો નથી. સીધી સરળ વાત કરી દીધી છે. ઉપયોગને સ્વમાં જોડે છે એનો કાળ ક્રમે પછી મોક્ષ થાય જ છે. પહેલા સમ્યક તો થાય છે અને આગળ વધી અને પછી છેવટે મોક્ષ થાય જ છે. જે ઉપયોગને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપમાં જોડે છે એનો મોક્ષ અવશ્ય થાય છે. ટૂંકમાં જો ધર્મનું સ્વરૂપ કહેવું હોય તો આટલું જ છે કે તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વમાં જોડી દે. બીજું બધું તને નથી આવડતું તો કાંઈ વાંધો નથી, તું તારા ઉપયોગને સ્વમાં જોડી રાખ. તેને સ્વમાં જોડવા માટે પહેલા તારે સ્વનો નિર્ણય કરવો પડે, કોને સ્વ કહેવાય. એટલે જે સ્વમાં ઉપયોગને જોડે છે એ પછી સમ્યક દર્શન પ્રગટ કરે, શ્રાવક થાય, મુનિ થાય, અને આ બધી ધ્યાનના જે બધા આપણે સ્ટેજ જુદા જુદા કહીએ છીએ, જુદી જુદી રીતે વાત કરીએ છીએ, એ બધું એમાં આવી જાય. ઉપયોગ સ્વમાં જ રહે બસ. પછી તો ચારે પ્રકારના શુક્લ ધ્યાન પણ આવી જાય. એની પહેલા શુક્લ ધ્યાનની પહેલા બધા ધર્મ ધ્યાન જે છે એ પણ આવી જાય. આજ્ઞા વિશે, અપાય વિશે, એ પણ બધા આવી જાય. બધું આવી જાય છે એમાં. જે પોતાના ઉપયોગને સ્વમાં જોડે તેનો મોક્ષ થાય છે. અહીંયા તો મુનિને માટે વાત લીધી છે પણ મૂળ વાત એ જ છે. બીજી કોઈ ક્રિયાથી મોક્ષ થતો નથી. ગુરુદેવે બહુ સ્પષ્ટ અહીંયા તો કહી દીધું. ભાવાર્થમાં કહે છે કે આત્મામાં ઉપયોગને લગાવે તેને ઈચ્છાની ઉત્પત્તિ થતી નથી. એનું નામ તપ છે. ઈચ્છાની ઉત્પત્તિ ન થવી એનું નામ તપ છે. ઈચ્છાને રોકવામાં આવે તો થોડો સમય રોકી શકાય, પરંતુ જ્યારે રોકી છે એ વખતે પણ અંદરમાં એમ થાય છે કે હવે આટલા સમય માટે મેં તો આ ઈચ્છા રોકી છે. એટલે એને એમ જ છે કે એ સમય પૂરો થાય એટલે પછી પાછું
જે પ્રમાણે હતું તે પ્રમાણે થઈ જાય. એક ઈચ્છાને રોકી કે આજે અમુક વસ્તુ ખાવી નથી, અથવા તો આજે કોઈ પણ રીતે વાહનમાં બેસવું નથી, કોઈ વાહનમાં આજે બેસવું જ નથી, જવું જ નથી ક્યાંય. આ ઈચ્છા રોકી છે, ઈચ્છા નિરોધ કર્યો, પણ પાછો ખ્યાલમાં છે કે કાલે તો જવાનું છે, તો એમાં કોઈ લાભ થતો નથી. તો લાભ કેવી રીતે થાય? તો કે ઈચ્છાની ખરેખર નિવૃત્તિ થાય એટલે કે ઈચ્છા ઉત્પન્ન ન થાય, અને ઈચ્છા ઉત્પન્ન ન થાય એટલી જ વિતરાગતા છે. ઈચ્છાની ઉત્પત્તિ ન થાય એવું કેવી રીતે બને? ઈચ્છાને રોકી શકાય પણ ઈચ્છાની ઉત્પત્તિ જ ન થાય એવું કેવી રીતે બને? ગુરુદેવ કહે છે કે ભાઈ, ઉપયોગને આત્મામાં લગાવે તો ઈચ્છાની ઉત્પત્તિ થતી નથી. જેમણે ઉપયોગને સ્વરૂપમાં લગાવ્યો છે એમને ઈચ્છાની ઉત્પત્તિ થતી નથી. મહામુનિઓ એવા જે છે જેમને ઈચ્છા નિરોધ તપ, જે ઈચ્છા નિરોધ જે છે, તો એવું ઈચ્છા નિરોધ પ્રકારનું તપ જે થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે? કેવી રીતે થઈ રહ્યું છે કે એમનો ઉપયોગ આત્મા તરફ વળી ગયો છે, માટે એમને એવું તપ થઈ રહ્યું છે. ઇન્દ્રિયના વિષયોને જીતી લીધા છે, તો કઈ રીતે જીતી લીધા છે? કે વિષયો કરતા કંઈક વિશેષ વાતમાં પોતે રોકાઈ રહ્યા છે, એટલે એમનો ઉપયોગ બહારમાં જતો નથી, ઇન્દ્રિયના વિષયોમાં જતો નથી. ક્યાંક બીજે રોકાઈએ નહીં ત્યાં સુધી તો બહારમાં ઉપયોગ જવાનો જ છે, એટલે ક્યાંક રોકાવું તો પડે ને. સાદું સરળ લોજિક તો એ જ છે કે આપણે ઉપયોગને ફેરવીએ છીએ, જ્યાં જ્યાં લક્ષ કરીએ છીએ તો 1 મિનિટમાં તો કેટલી જગ્યાએ આપણું લક્ષ જાય છે. અંદરમાં સ્મૃતિમાં પડેલી કોઈ વાત હોય એના તરફ એ લક્ષ જાય છે, અને આ પાંચે ઇન્દ્રિયોથી જે કંઈ આપણે જાણીએ છીએ એના તરફ લક્ષ જાય છે. આ બધું થયા કરે છે, કેટલું બધું થયા કરે છે. લક્ષ જે જ્યાં જાય છે ત્યાં ઉપયોગ છે, એને ઉપયોગ કહેવાય. તો એ ફર્યા કરે છે. કેમ ફર્યા કરે છે? કે એક જગ્યાએ કેમ સ્થિર નથી રહેતો? તો કે એક જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં એ રહ્યો હોય તો બીજે ન જાય. અને ઉપયોગ હંમેશા ફરે છે ત્યારે પણ એકી સાથે બધી જગ્યાએ તો જતો નથી. જેનું જ્ઞાન કરે છે, જ્ઞાન દર્શનના ઉપયોગનો વિચાર કરી તો ઉપયોગ જેનું જ્ઞાન કરે છે એ જગ્યાએ એ ઉપયોગ છે તેનું જ એ જ્ઞાન કરે છે. ભલે પાંચે ઇન્દ્રિયોના વિષયો છે છતાંય પાંચે ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન એક સાથે થતું નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન એક સાથે થતું નથી. ઉપયોગ જ્યાં છે ત્યાં એનું જ જ્ઞાન થાય છે. આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, ટીવી જોઈએ છીએ ત્યારે, અને સાથે પોપકોર્ન ખાઈએ છીએ, તો કઈ બધા વિષયો એક સાથે આપણને એનું જ્ઞાન છે? એમ નથી. ઉપયોગ બહુ ઝડપથી ફરે છે. સાંભળવા અને જોવાની ક્રિયામાં પણ ઉપયોગ બહુ ઝડપથી ફરે છે. આપણને ખ્યાલ નથી આવતો એટલી ઝડપથી આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ એટલી ઝડપથી થાય છે. એટલે આપણને એમ લાગે છે કે જોવું ને સાંભળવું એક સાથે થઈ રહ્યું છે. વાસ્તવમાં એમ નથી. ઉપયોગ એક જ જગ્યાએ રહે છે. તો એમ જયારે નક્કી થાય છે તો એ ઉપયોગને ક્યાંક રોકવામાં આવ્યો હોય તો એનો અર્થ કે બીજી જગ્યાએ ઉપયોગ નથી. એક જ જગ્યાએ ઉપયોગ હોય તો આત્મામાં ઉપયોગને લગાવવામાં આવે. આત્મામાં જેટલો સમય ઉપયોગ રહે એટલો વખત એને બીજો વિકલ્પ ઉઠતો જ નથી, ઈચ્છા થતી જ નથી, ઉપયોગ બીજે જતો જ નથી, બીજા સંબંધી વિચાર કરતો જ નથી, કાંઈ થતું નથી. આત્મામાં ઉપયોગને લગાવે તેને ઈચ્છાની ઉત્પત્તિ થતી નથી. એને જીતેન્દ્રિયપણું પણ સહેલાઈથી થઈ જાય છે. એને વ્રત તપ બધું અંગીકાર થઈ જાય. આત્મામાં ઉપયોગને લગાવે જોડે એ સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધીનું બધું કાર્ય થાય છે. એને ઈચ્છાની ઉત્પત્તિ થતી નથી, અને એનું નામ તપ છે. અને એ તપથી સંબર અને નિદ્રા થાય છે, અને તે બંને મોક્ષનું કારણ છે. કોઈ પણ મુનિ ઉપર કહેલા 12 તપને આચરે છે, અહીંયા વર્ણન કર્યું એ પ્રમાણેના 12 પ્રકારના તપને આચરે છે, તેમનો મોક્ષ થાય છે, અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધા રહિત આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ 12 પ્રકારના તપના ધારક તથા આ તપના ફળને પામે છે તે સાધુના હવે 4 પ્રકાર કયા છે: અણગાર, યતિ, મુનિ અને ઋષિ. ગૃહવાસી, ત્યાગી અને મૂળ ગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે. ગુરુદેવ કહે છે, જુઓ, અહીં પ્રથમ ગૃહવાસ છોડે ત્યારે તો મુનિપણું હોય છે,
પહેલા ઘર છોડે છે, દીક્ષા લે છે, ત્યારે તો મુનિપણું હોય છે. એને બદલે કુર્મા પુત્રને ઘરમાં કેવળ જ્ઞાન થયું છે અને ઘરના માણસોને છરો હાથમાં આવતો ન હતો તો તે કેવળીએ બતાવ્યો એમ માને છે તે વાત ખોટી છે. આ પ્રથમાનુયોગની આવી વાત આવે છે. વાર્તાઓ બધી કેટલી જાત જાતની વાર્તાઓ છે. આવી કથા છે શ્વેતાંબરમાં. ગુરુદેવ કહે છે કે કુર્મા પુત્રને ઘરમાં હતો ત્યારે એને કેવળ જ્ઞાન થયું અને ઘરના લોકો કંઈક છરો શોધી રહ્યા હતા તો એ કેવડી છે તો કેવડીને એને ખ્યાલમાં આવે છે કે ક્યાં છરો પડ્યો છે તો એને બતાવ્યો. ગુરુદેવ કહે છે કે આવી વાત હોય નહીં, જીનવાણી આવી હોય જ નહીં. ઘરમાં હોય એને ક્યાંથી કેવળ જ્ઞાન? આ બધી વાતો બધી એટલી બધી ઉપચારી કાઢેલી વાતો બધી છે. આવી કથાઓ અહીંયા ગુરુદેવે કહ્યું છે શ્વેતાંબરમાંથી. એમને એ વખતે વાંચી હતી. ગુરુદેવ પહેલા પોતે પણ સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા, જન્મ પણ એમનો એ રીતે હતો. એટલે જયારે દીક્ષા નહોતી લીધી એ પહેલા પણ એમણે કેટલાય બધા એવા પુસ્તકો વગેરે વાંચ્યા હતા, બધો ઘણો અભ્યાસ વગેરે કર્યો હતો. તેમાં બધી વાતો એમને ખ્યાલ છે. એટલે એ બધી વાત એમને અત્યારે હવે જયારે આ વાત આપણને સમજાવી રહ્યા છે ત્યારે કહે છે કે આવી બધી વાતો અમે પણ વાંચી હતી, પણ એ બધી વાત ખોટી છે, જીનવાણી પણ ન કહેવાય. એ બધી વાર્તાઓ ઉપજાવી કાઢેલી કોઈએ અત્યારે વર્તમાનમાં થોડા વર્ષોમાં લખી નાખી છે. તો એવી વાતોને આપણે સમજવી જોઈએ, એને સમજવી જોઈએ. કોઈ મતના આગ્રહ રાખ્યા વિના એ વાતને સમજવી જોઈએ. ચારે ફિરકાઓમાં આવી અનેક પ્રકારની વાતો આવે, પણ સિદ્ધાંત પ્રમાણે એ વાતના મૂલ્યાંકનો કરવા જોઈએ કે ના આવી રીતે વાત હોય નહીં. અહીંયા કહે છે કે પ્રથમ ગૃહવાસ છોડે ત્યારે તો મુનિ પણ હોય છે, તો એને બદલે આ બધી વાત તમે કહીએ કુર્મા પુત્રને ઘરમાં કેવળ જ્ઞાન થયું અને ઘરના માણસો ને પછી છરો હાથ નહોતો આવતો, દેખાતો નહોતો, તો પછી કેવડીએ બતાવ્યો એમ માને છે તો તે વાત ખોટી છે. આવી કથાઓ આવે છે. તો કે છે વળી ઇલાયચી કુમારને નાચતા દોરડા ઉપર નાચતા કેવળ જ્ઞાન થયું. એ વાત પણ બરાબર બેસતી નથી. આપણે આખી વાતને કેવળ જ્ઞાન સુધીની વાતને સમજ્યા છીએ. 13મું ગુણસ્થાન કેવી રીતે આવે છે એ બધું આપણે સારી રીતે સમજ્યા છીએ. શુક્લ ધ્યાનની વાતને સમજ્યા છીએ. તો પછી એ કેવી રીતે હોય? એ હોય નહીં. વસ્ત્ર સહિત અને નાચતા હોય કે પેલાની ઉપર દોરડા ઉપર ને ત્યારે કેવી રીતે કેવળ જ્ઞાન? મુનિ દશા હોવી જોઈએ, મૂળ ગુણ સહિત એવી મુનિ દશા હોય, અને એમાં પણ પાછા 7મે 6ઠ્ઠે હોય તો પણ નથી થતું કઈ શ્રેણી ચડી જાય એવું હોતું નથી. એટલે આખી વાતને એમાં સમજવાની જરૂર છે. એવી જ રીતે અહીંયા કહે છે કે મરુદેવી માતાને હાથીના ઉદા ઉપર કેવળ જ્ઞાન થયું, તે બધી વાત ખોટી છે. કેમ કે ગૃહ ત્યાગ વગર મુનિ પણ હોય નહીં, અને મુનિ પણ વિના 3 કાળમાં કેવળ જ્ઞાન હોય નહીં. મુનિ પણ વિના 3 કાળમાં કેવળ જ્ઞાન હોય નહીં. બીજી વાત કરે છે ગુરુદેવ કે ધ્યાનમાં રહીને જે શ્રેણી માંડે છે તે યતિ છે. અત્યારે ગુરુદેવ કહે છે કે અત્યારે જે દવા વગેરે કરે છે તેને યતિ કહેતા નથી. યતિ છે ને અત્યારે એવા કહેવામાં આવે છે કે બધી કોઈ જાતની બાહ્ય ધર્મ પ્રમાણે એની દવાના ઉપચાર વગેરે પણ બતાવતા હોય એવા પણ યતિ કહેવાતા હોય છે. અને કેટલાક લોકો એ રીતે પણ માન્યતા કરે છે કે જે ધર્મનું રક્ષણ કરે છે એ યતિ છે. પાલનપુર હતા ત્યારે એક ભાઈ આવતા હતા એવા, અને એમને યતિ કહેતા હતા. એમ કે એ તો યતિ એટલે શું? તો કે ધર્મની રક્ષા કરવા વાળા છે તે યતિ છે. એમ નથી. શ્રેણી માંડે તે યતિ છે. અહીંયા તો સ્પષ્ટ વાત છે. ધ્યાનમાં રહી જે શ્રેણી માંડે તે યતિ છે. પુણ્ય પાપના પરિણામ થવા ન દે અને સ્વભાવની યત્ના કરે તેને યતિ કહે છે. ત્રીજું, જેમને અવધિ મનોપર્ય કેવળ જ્ઞાન હોય તે મુનિ છે. અહીં જ્ઞાનની પ્રધાનતાથી ગુરુદેવ સમજાવે છે. અહીં જ્ઞાનની પ્રધાનતાથી વાત કરીને જ્ઞાનની વિશેષતાની અપેક્ષાએ અવધિ જ્ઞાની, મનોપર્ય જ્ઞાની અને કેવળ જ્ઞાનીને મુનિ કહેલ છે. આ સ્પષ્ટતા કરી. ચોથું, જે રિદ્ધિ ધારક હોય તે ઋષિ છે. આ ઋષિના પણ 4 ભેદ છે: રાજશ્રી, બ્રહ્મશ્રી, દેવશ્રી, પરમશ્રી. ત્યાં વિક્રિયા રિદ્ધિ વાળા રાજ ઋષિ છે. નગ્ન દિગંબર મુનિ સંત હોય અને એમને શરીર નાના મોટા
જેવા બનાવવા હોય એવા બનાવવાની રિદ્ધિ પ્રગતિ હોય તેને રાજશ્રી કહે છે. એટલે એ વિક્રિયા શરીર માટેની એવી કરી શકે એવી રિદ્ધિ પ્રગટ થઈ હોય એવા રિદ્ધિધારી રાજ ઋષિ છે. આગળ કહે છે અક્ષીણ મહાન રિદ્ધિ વાળા બ્રહ્મર્ષિ છે. અહીંયા બ્રહ ઋષિ કર્યું છે, ત્યાં બ્રહ્મર્ષિ કર્યું છે, એટલે શબ્દમાં સમજી રહેવાનું બ્રહ્મર્ષિ છે. હાથમાં પોતે કોળિયો લીધો હોય એમાંથી હજારો લાખો માણસો જમી શકે એવી રિદ્ધિ હોય. એક કોળિયો પોતે હાથમાં લીધો છે તો એમાંથી હજારો લાખો માણસો જમી શકે એવી રિદ્ધિ હોય, અને જ્યાં આહાર માટે ગયા હોય ત્યાં જેમાંથી આહાર આપ્યો હોય તે આહારમાંથી લાખો કરોડો માણસો જમે પણ ખૂટે નહીં એવી રિદ્ધિધારીને બ્રહ્મર્ષિ કહે છે. આવી રિદ્ધિ પણ હોય છે, બ્રહ્મર્ષિ હોય કહે છે. બે પ્રકાર, આકાશગામી એટલે કે ચારણ રિદ્ધિ વાળા દેવર્ષિ છે. ચારણ રિદ્ધિ કુંકુંદાચાર્ય ભગવાનને ચારણ વિદ્યા હતી, ચારણ રિદ્ધિધારી હતા. કુંકુંદાચાર્ય ભગવાનને તો વિહાર કરતા તો એમના પગ જમીનને અડતા નહીં, 4 વેંત ઊંચે રહેતા, 4 આંગળ ઊંચે રહેતા, 4 આંગળ ઊંચે રહેતા, અને એમ વિહાર એમનો થતો. વળી એમને તો એવી ચારણ વિદ્યા દ્વારા તો એ મહાવિદ્યમાં ગયા હતા. તો આકાશગામી એટલે ચારણ રિદ્ધિ વાળા દેવ ઋષિ છે. આકાશમાં ચાલવાની રિદ્ધિ જેને પ્રગટ હોય તે દેવ ઋષિ છે, એ ચારણ રિદ્ધિ વાળા છે. અને કેવળ જ્ઞાની પરમ ઋષિ છે. આ 4 પ્રકારની રિદ્ધિ મુનિને હોય છે, અને મિથ્યા દ્રષ્ટિ ભાન વગરના સાધુ થાય એની અહીં વાત નથી. એને આ જાતની રિદ્ધિ હોય નહીં એમ સમજ. હવે આગળ ગ્રંથ કરતા શ્રી સ્વામી કાર્તિકેય મુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરશે. એટલે આગળની ગાથામાં આ ગ્રંથ બનાવવાનું પ્રયોજન સ્વામી કાર્તિકેય આચાર્ય દેવ કહે છે. તો એ પછીની ગાથાની વાત કરતા પહેલા બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે હવે આ છેલ્લી ગાથાઓ કહી અને આચાર્ય ભગવાન આ ગ્રંથ પૂરો કરે છે. આ ગ્રંથમાં ઘણી વાત આવી ગઈ છે. 12 ભાવનાનું વર્ણન કર્યું હતું. તેમાં જે સમયે જે ક્ષેત્રે અને જે વિધિથી જે થવાનું હોય તે થાય છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં એવી ભાવના જ્ઞાની ભાવે છે. તે બધું વિતરાગ વચન અનુસાર કથન કર્યું હતું એમ અહીં હવે કહે છે, અને આ ગ્રંથ રચવાનું પ્રયોજન પણ કહે છે. તો ગાથા આપણે 489 લઈએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં ગાથા 489. હવે ગ્રંથ કરતા શ્રી સ્વામી કાર્તિકેય મુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે છે. જીન વચન ભાવનાર્થમ સ્વામી કુમારેણ પરમ શ્રદ્ધયા રચિતાઃ અનુપ્રેક્ષાઃ ચંચલ મનોવૃંદનાર્થમ ચ. એના અર્થમાં કહે છે કે સ્વામી કુમાર અર્થાત સ્વામી કાર્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથા રૂપ રચનામાં રચ્યો છે. આ ગાથા રૂપ રચના છે ને, તત્વાર્થ સૂત્ર છે એ સૂત્ર રૂપ રચના છે. આ ગાથા રૂપ રચના છે. તત્વાર્થ સૂત્રમાં સૂત્ર છે. સ્વામી કુમાર અર્થાત સ્વામી કાર્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથા રૂપ રચનામાં રચ્યો છે. અહીં કુમાર શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. કુમાર શબ્દ મૂક્યો છે એટલે એનાથી ખ્યાલ આવે છે કે જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથન માત્ર બનાવી દીધો હોય. આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથન માત્ર બનાવી દીધો હોય. એ વાત અહીંયા લીધી ને, પરમ શ્રદ્ધયા એમ લીધું છે ને ગાથામાં, એટલે શ્રદ્ધાપૂર્વક રચ્યો છે. તો એમની શ્રદ્ધા એવી હતી જેવી ભગવાન
ની વાણી જીનવાણી છે, એ જીનવાણી પ્રમાણે એમની શ્રદ્ધા હતી, એટલે આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથન માત્ર બનાવી દીધો હોય. આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે જીન વચનની ભાવના અર્થે રચ્યો છે. જીન વચનની ભાવના અર્થે રચ્યો છે. પહેલું જ લીધું, જીન વચન ભાવનાર્થમ. જીન વચન ભાવનાર્થમ, એમણે જીન વચનની ભાવના અર્થે રચ્યું છે. આ વાક્યથી એમ જણાવ્યું છે કે ખ્યાતિ, લાભ, પૂજા આદિ લૌકિક પ્રયોજન અર્થે એમણે આ ગ્રંથની રચના કરી નથી. પોતાને કોઈ ખ્યાતિ જોઈતી ન હતી, કોઈ લાભ પ્રાપ્ત કરવો ન હતો, કાંઈ નથી, કોઈ પ્રતિષ્ઠા માટે કે કાંઈ, કે લૌકિક પ્રયોજન પણ કાંઈ હતું નહીં. જીન વચનની ભાવના અર્થે ગ્રંથની રચના કરી છે. જીન વચનનું જ્ઞાન શ્રદ્ધાન થયું છે, તેને વારંવાર ભાવવું, સ્પષ્ટ કરવું. જ્ઞાન શ્રદ્ધાન જીન વચનનું જે થયું છે એને વારંવાર ભાવવું, સ્પષ્ટ કરવું, આ તો કર્તવ્ય છે. આપણને જીન વચન પ્રાપ્ત થયું હોય અને પછી એની ભાવના વારંવાર આપણે ન કરીએ તો જીન વચન પ્રાપ્ત થયા બરાબર છે જ નહીં. આપણને જીનવાણી પ્રાપ્ત થઈ હોય અને એનો આપણે વિચાર જ ન કરીએ, એ વાત આપણને સ્મૃતિમાં પડી છે, એના સંબંધીની કોઈ વિચારણા જ ન કરીએ તો પછી એ જીન વચનનો અર્થ શું, એનું પ્રયોજન શું, એ પ્રાપ્ત થયું છે એમ ન કહેવાય. આપણને જીનવાણી પ્રાપ્ત થઈ છે એમ પણ ન કહેવાય. જીનવાણી આપણને આચાર્ય ભગવાન રચિત પુસ્તક દ્વારા, એવા ગ્રંથ દ્વારા આપણને પ્રાપ્ત થઈ, અને એ ગ્રંથ આપણા ઘરમાં છે, આપણે વાંચનમાં પણ લીધો, અને છતાં પણ એ સંબંધીનો જો આપણે કાંઈ પણ વિચાર ન કરીએ તો પછી આપણને જીનવાણી પ્રાપ્ત છે એમ કેવી રીતે કહેવાય? જીનવાણીને અનુસરીએ છીએ એમ પણ કેવી રીતે કહેવાય? કે છે કે એની ભાવના હોવી જોઈએ. જીન વચનનું જ્ઞાન શ્રદ્ધાન થયું છે, તેને વારંવાર ભાવવું, વારંવાર સ્પષ્ટ કરવું, અંદરમાં એનો વિચાર કરવો, એની જ વિચારણા ચાલવી જોઈએ, એનો સ્વીકાર કરવો, એનો સત્કાર કરવો, એને જ માનવું, એ મય થઈ જવું, એમ ભાવવું, સ્પષ્ટ કરવું, કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કસાયો નાશ પામે, એ પ્રયોજન જણાવ્યું છે. આચાર્ય ભગવાને પણ એ પ્રયોજન જણાવ્યું છે. વળી બીજું પ્રયોજન, ચંચળ મનને સ્થિર કરવા અર્થે ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ રચ્યો છે ચંચળ મનને સ્થિર કરવા અર્થે. આ વિશેષણથી એમ સમજવું કે મન ચંચળ છે, તે એકાગ્ર રહેતું નથી, અને તેને જો આ શાસ્ત્રમાં લગાવીએ તો રાગ દ્વેષના કારણો જે વિષયો છે તેમાં મન જાય નહીં. મન ચંચળ છે, વાત બરાબર છે, સ્વીકાર છે. તો એ ચંચળતા મનની દૂર કેવી રીતે કરવી? મન તો ચંચળ છે તો જશે જ. તો કે છે એને એક કાર્યમાં લગાડવામાં આવે. કયું કાર્ય છે? તો કે આ શાસ્ત્રમાં જે જીનવાણી કહેવામાં આવી છે એના અધ્યયનમાં લગાવવામાં આવે તો બે કાર્ય થશે. એક તો મન ત્યાં સ્થિર થશે, અને બીજું રાગ દેશના કારણો જે વિષયો છે એમાં મન જશે નહીં. તો એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષા ગ્રંથની રચના કરી છે. ભવ્ય જીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જીન વચનની શ્રદ્ધા થાય. વારંવાર અભ્યાસ કરવો જોઈએ. એમ નહીં કે અમે તો આનો સ્વાધ્યાય કર્યો છે, અમે તો આનો સ્વાધ્યાય કરીએ તો કર્યો છે એટલે હવે એમાં નથી જવું, એ હવે કઈ નહીં, પતી ગઈ વાત. એવું ન હોય પ્રભુ, એવું ન હોય. એને અભ્યાસ કહેવાતો નથી. અભ્યાસનો અર્થ થાય છે અહીંયા, અભ્યાસનો અર્થ પરમાર્થ, તો અભ્યાસ છે એનો અર્થ એવો થાય છે કે એ વસ્તુ જે સ્મૃતિમાં જે રહી છે એને વધારે સ્પષ્ટ કરવી, અને એવું વધારે સ્પષ્ટીકરણ કરવા માટે વારંવાર એ ગ્રંથને ખોલી અને એમાં જ્યાં એ વાત હતી જેના સંબંધી અત્યારે ચિંતન ચાલી રહ્યું છે એને ફરી વાંચનમાં લેવી, ફરી વિચાર કરવો, ત્યારે અભ્યાસ થાય છે. એ સિવાય અભ્યાસ થતો નથી. વારંવાર કરવામાં આવે છે ત્યારે અભ્યાસ થાય છે, ત્યારે એની વાત પકડાય છે, સમજાય છે. આચાર્ય ભગવાનને શું કહેવું છે, કઈ રીતે કહેવું છે, બધું સમજાય છે. ભવ્ય જીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જીન વચનની શ્રદ્ધા થાય, સમ્યક જ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતા ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહીં.
આ બધી વાત આમાં એક ગાથામાં કરી એનો અર્થ કાઢ્યો છે. તો એવી આ ગાથા 489 ની વાત કરી અને હવે એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે અર્થમાં કે સ્વામી કુમાર અથવા સ્વામી કાર્તિકે નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. તેઓ ભાવલિંગી મુનિ હતા. તેમને આ ગ્રંથ રચવાનો ભાવ થયો. ગ્રંથ તો એના કારણે લખાણો છે. તો સિદ્ધાંતની વાતને ગુરુદેવ આપણને યાદ કરાવે જ છે. આથી કઈ સિદ્ધાંત ખોટા પડે છે એમ નથી. ગ્રંથની રચના, ગ્રંથ બનવો, તાડપત્ર ઉપર જે અક્ષરો ઉતરાવા, આ બધું જળનું કાર્ય છે એમ જો આપણે કહીએ તો વિરોધ આવે? ના, કોઈ વિરોધ આવતો નથી. એ ગ્રંથની રચના એ રીતે થવા યોગ હતી તે રીતે જ થઈ છે એ વાત તો એમ જ છે. છતાં એમના ભાવની અહીંયા તો વાત છે, જે એમના જીનવાણી ને પ્રસ્તુત કરવાનો એમનો જે ભાવ હતો આચાર્ય ભગવાનનો, એની અહીંયા વાત કરવી છે. એટલે ગુરુદેવ કહે છે કે ગ્રંથ રચવાનો ભાવ થયો અને ગ્રંથ તો એના કારણે લખાણો છે. તાડપત્ર ઉપર જંગલમાં પ્રાકૃત ભાષામાં શ્લોકો લખાણા અને શ્રાવકો તે લઈ ગયા. શબ્દો કોઈએ બનાવ્યા નથી. શબ્દોની આમ્યાય અનાદિની છે. આ સમજવા જેવી વાત છે. કોઈએ કરી નથી. શબ્દોની આમ્યાય અનાદિની છે, કોઈએ કરી નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે એ શબ્દોની રચના અને એ શબ્દોનું વાચ્ય, એ વાચ્ય દ્વારા આપણે એક આમ્યામાં રહીએ છીએ. તો આમ્યા જે છે એને માટે એવા જ શબ્દો હોય, એનું એવા જ વાચક શબ્દો હોય. જે વાચ્ય જે છે, જે વાચ્ય આમ્યામાં આપણે રહીએ છીએ, તો એવા શબ્દો પણ એવા જ હોય. અને એવી રચના જે છે એ કાળે થવાની હોય એટલે થાય જ. શબ્દો કોઈએ બનાવ્યા નથી. શબ્દોની આમ્યાય અનાદિની છે, કોઈએ કરી નથી. સ્વામી કાર્તિકે આ ગ્રંથના રચયિતા હતા એમ કહેવું તે વ્યવહારનું કથન છે. બધા જ આચાર્ય ભગવાને એમ જ વાત કરી છે કે એના કારણે થઈ છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકાને માટે આત્મકથાથી ટીકા લખી છે ત્યારે પણ એને માટે એમ જ લખી છે. હંમેશાની ટીકા માટે એમણે પણ છેલ્લે એ જ વાત કરી છે. અહીંયા કહે છે કે અહીં કુમાર શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, કલ્પનાથી બનાવેલ નથી. સર્વજ્ઞ વિતરાગ દેવની વાણીની શ્રદ્ધા અને જ્ઞાન થયેલા છે. એથી એ ભાવ આમાં લખાણા છે, આની અંદર આવ્યા છે. સર્વજ્ઞે જેવો સ્વભાવ કયો એવી પ્રતીતિ આચાર્ય ભગવાનને હતી, એવી પ્રતીતિ એમને થઈ છે અને કરુણા પાછો એમને વર્તે છે. એટલે આ ગ્રંથની એમની રચના કરી. ભગવાન સર્વજ્ઞ દેવ પરિપૂર્ણ જાણનાર દેખનાર છે. મને આત્મજ્ઞાન હોવા છતાં મારો સ્વભાવ સર્વજ્ઞ થવાનો છે એવી પ્રતીતિ પૂર્વક આ ગ્રંથ રચાયો છે. શું કહે છે? ભગવાન સર્વજ્ઞ દેવ પરિપૂર્ણ જાણનાર દેખનાર છે. મને આત્મજ્ઞાન હોવા છતાં, સર્વજ્ઞતા અત્યારે નથી છે એટલે આચાર્ય ભગવાન એમ કે છે કે મને આત્મજ્ઞાન હોવા છતાં મારો સ્વભાવ તો સર્વજ્ઞ થવાનો છે. કેવળ જ્ઞાન થવાનું છે એટલે સ્વભાવ તો સર્વજ્ઞ થવાનો છે. અને એવી પ્રતીતિપૂર્વક આ ગ્રંથ રચ્યો છે. પણ એમ નથી કે કથન માત્ર બનાવી દીધો હોય, કહેવા માત્ર બનાવ્યો છે, એમ નથી. આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે જીન વચનની ભાવના અર્થે રચ્યો છે. આ વાક્યથી એમ જણાવ્યું છે કે ખ્યાતિ, લાભ, પૂજા આદિ લૌકિક પ્રયોજન અર્થે ગ્રંથની રચના કરી નથી. શુભ રાગ છે, કરુણાનો ભાવ છે, તો તેનો પણ હું તો જાણનાર દેખનાર છું કે એ વખતે એવો ભાવ આવ્યો, કરુણાનો ભાવ આવ્યો તો આવી રચના થઈ, એવી ભાવના વર્તે છે. અને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેતા સર્વજ્ઞ વિતરાગ થવાય છે એવી ભાવના મુનિને છે. મને એવી ભાવના પણ છે.
જીન વચનનું જ્ઞાન શ્રદ્ધાન થયું છે એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એનું લક્ષ્ય થયું છે. તેને વારંવાર ભાવવું, સ્પષ્ટ કરવું કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કસાય નાશ પામે, એ પ્રયોજન જણાવ્યું છે. વારંવાર ભાવવું, એ ભાવના કરવી. આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. કયો આત્મા? મારો આત્મા. હું ચૈતન્ય મૂર્તિ છું, હું શુદ્ધ છું, હું પૂર્ણ છું, હું પવિત્ર છું. એવી વારંવાર ભાવના કરવી અને એમ કરતા જ્ઞાનની વૃદ્ધિ થાય, કસાય મોડા પડે અને છેવટે કસાય નાશ પામે, એ પ્રયોજન જણાવ્યું છે. વળી બીજું પ્રયોજન એ છે કે ચંચળ મનને સ્થિર કરવા અર્થે ગ્રંથ રચ્યો છે. અને આ વિશેષણથી એમ સમજવું કે મન ચંચળ છે, તે એકાગ્ર રહેતું નથી. તો તેને જો આ શાસ્ત્રમાં લગાડીએ તો રાગ દ્વેષના કારણો જે વિષયો છે તેમાં મન જાય નહીં, મન એ તરફ વળે નહીં. એટલે આત્મવિચારમાં મન લાગે અને આત્મવિચારમાં મનને લગાવે તો વિષયો તરફનું વલણ છૂટી જાય છે. તો એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષા ગ્રંથની રચના કરી છે. ભવ્ય જીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જે જીન વચનની શ્રદ્ધા થાય, સમ્યક જ્ઞાનની વૃદ્ધિ થાય તથા આના અભ્યાસમાં જોડાતા ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહીં. આગળ અનુપ્રેક્ષાનું મહાત્મ્ય કહી હવે જીવોને ઉપદેશ રૂપ ફળનું વર્ણન કરે છે. તો આ બધી વાત તો કરી અને હવે આગળ પણ અનુપ્રેક્ષાનું મહાત્મ્ય કહેશે અને હવે જીવોને એ ઉપદેશ રૂપ ફળનું વર્ણન કરે છે. તો ગાથા 490 ની અંદર એ વાત કરે છે. તો એ બે ગાથાઓ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, 490 અને 491, અને પછી ગ્રંથ સમાપ્ત થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 490 સુધી આપણે આનો સ્વાધ્યાય રાખીએ છીએ.